નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી આજે લેવલ જે પ્રશ્ન બેંકનું પેપર છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપર છે, એ ખાસ નોંધ લેવી જરૂરી છે કે તમારી શાળાની અંદર તમારી કસોટી લેવાઈ ગઈ છે અને શાળાઓ બંધ થઈ ગઈ છે, પછી આપણે એનું સોલ્યુશન કરીએ છીએ। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ ઉપર ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન પણ મૂકીએ છીએ અને ગઈકાલે જે મેં પ્રશ્નો કીધા હતા એ પ્રશ્નો પૂછાયેલા પણ છે। જે પણ વિડીયો જોયેલ હશે એની ખબર હશે કે વિડીયોમાં મેં જે પ્રશ્નો કીધા એ પૂછાયેલા પણ છે। તો ખાસ અચૂક સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને સમયસર સોલ્યુશન પણ મળે અને આઈએમપી પ્રશ્નો પણ મળે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ છે પ્રશ્ન બેંક, તમે જોઈ શકો છો। प्रश्न 1 છે, प्रश्नों के उत्तर संक्षेप में लिखी किसी एक विभाग का। तो एक ज જે વિભાગ આપેલ છે ટોટલ એમાંથી એક વિભાગનો તમારે જવાબ આપવાનો છે। તો પહેલાના પ્રશ્નો છે, તમારી શાળાની અંદર વિષય શિક્ષકે તમે કયા પ્રશ્નો પૂછેલ છે, જવાબ તો આપણે બધા છે આપણે જોઈશું, પણ કયા પૂછેલ છે એ મને કોમેન્ટની અંદર જણાવી દીજો। પહેલું પ્રશ્ન છે, आपके मतानुसार सृष्टि में सर्वोपरि कौन है, क्यों। तो सर्वोपरि તમારી માતા અનુસાર કયું છે, આપણે ઈશ્વરને માની કોઈ પણ તમે લખી શકો છો। બીજો પ્રશ્ન છે, बुढ़ी अम्मा का क्रोध स्नेह में क्यों बदल गया। ત્રીજું છે, दुष्यंत के क्या कहने पर बालक ने सिंह शावक को छोड़ दिया। હવે વિભાગ બી નું પહેલું પ્રશ્ન છે, सुनीता विलियम अन्य लड़कियों से अलग है, विधान समझाइए। बीजो છે, देश के नवनिर्माण के लिए आप क्या क्या करना चाहेंगे। ત્રીજું છે, लक्ष्य प्राप्त करने के लिए हमें क्या क्या करना चाहिए। तो આપણને ખ્યાલ છે બહુ મહેનત કરવી પડે અને સતત પ્રયત્ન કરવા પડે, આપણાની અંદર સ્કિલ ડેવલપ કરવી પડે, બધું આપણાથી જેટલો પણ મહેનત થાય સ્ટ્રગલ કરવું પડે ત્યારે આપણે આગળ વધી શકીએ છીએ। ક છે એટલે કે ત્રીજો છે વિભાગ, એની અંદર પહેલું પ્રશ્ન છે, भिन्न भिन्न धर्म के लोग प्रार्थना करने के लिए कहाँ जाते हैं। तो मस्जिद, मंदिर, जो भी जिस धर्म के लोग हैं वो अपने जो धार्मिक प्लेस होते हैं वहाँ जाते हैं। बीजो प्रश्न है, सुनीता विलियम ने अपने अपने कैसे साकार किए। ત્રીજો છે, भरत एकाकी में आपको कौन सा पात्र अच्छा लगा, क्यों। હવે નેક્સ્ટ છે જે વિભાગ છે ડી, उठो गरा के अमर सपुर्दो कविता में कौन सी बातें हैं जिन्हें तुम अपने जीवन में उतारना चाहोगे। बीजू है, डॉक्टर कलाम की बचपन की किसी घटना का वर्णन लिखी। ત્રીજું છે, हामिद ने चिमटा ही क्यों खरीदा। હવે છેલ્લો વિભાગ છે, तू अपनी नज़र हम पर रखना ऐसा कवि क्यों कहते हैं। बीजू है, किसी भी देश के लिए सोना का क्या महत्व है, सेना का क्या महत्व है। तो अपने देश के लिए रक्षा करने के लिए कोई भी अन्य देश हमारे देश पर आक्रमण न कर सके, इसलिए सेना का महत्व है, क्योंकि सेना है तो हम है, सेना नहीं है तो हम नहीं हैं। ત્રીજું છે, दुष्यंत ने पूर्वस्य जीवन की कौन सी दो रीतियाँ बताई। तो એની અંદર તમારે જવાબ। હવે વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ છે ટોટલ, એમાંથી તમારે કયો વિભાગ પૂછેલ છે અને કયા પ્રશ્નોના જો જવાબ જોઈતા હોય, ગઈકાલે આપણે જે વિડીયો મૂકેલ છે એની અંદર જવાબ આપેલ છે, જોઈ લેજો એના। હવે આપણે જે બીજા બાકીના જે પ્રશ્નનો જવાબ છે એ જોઈ લઈએ। प्रश्न नंबर 2 છે, सूचना अनुसार उत्तर लिखिए। समानार्थी शब्द, विरुद्धार्थी शब्द, मुहावरे और कहावतों का वाक्य में प्रयोग करते किसी एक विभाग का जवाब। तो એની અંદર કેટલા, પહેલું, બીજો, ત્રીજો, ચોથું, પાંચમું, 5 વિભાગ ટોટલ આપેલ છે। એમાંથી તમારી શાળાની અંદર તમારી વિષય શિક્ષકે કયો વિભાગ પૂછ્યો છે એ મને કોમેન્ટની અંદર જણાવો। હવે આપણે પહેલું વિભાગ જોઈ લઈએ। એની અંદર અ છે, दिए गए शब्द का समानार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग कीजिए। आपदा का समानार्थी क्या होता है। तो એની અંદર આપણે જવાબ જોઈ લઈએ। સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂલાઈ ગયો, આમાં પહેલો વિભાગનો આપણે જે પહેલું વિભાગ છે એનું નથી જોયેલો, તો આપણે એનું જોઈ લઈએ પહેલાં। दिए गए शब्द का समानार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग कीजिए। નિગોડી, તો એનો મતલબ શું થાય, સમાનાર્થી શું થાય અને વાક્યમાં પ્રયોગ પણ આપણે જોઈ લઈએ। तो विद्यार्थी मित्रों, તમે જોઈ શકો, નિગોડ है कि सभी पर्यायवाची शब्द आक्रमण्य, बेकार, निठल्ला, अभागा, भाग्यहीन, निराश्रम। હવે આપણે वाक्य प्रयोग જોઈ લઈએ। तो विद्यार्थी मित्रों, નિગોડાનું वाक्य प्रयोग શું થશે, जिसके ऊपर कोई बड़ा न हो એનું वाक्य प्रयोग થશે। તમે જોશો, जिसके आगे पीछे कोई न हो। તમે જવાબ જોઈ લીધો। હવે નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન।
पहला विभागનું ब જે બીજો પ્રશ્ન છે, दिए गए शब्द का विरुद्धार्थी शब्द देखकर उसका वाक्य में प्रयोग कीजिए। शीतल, तो शीतलનો વિરુદ્ધાર્થી આપણને ખ્યાલ છે શું થાય? તાપ, ગરમ ને શીતલ એટલે ઠંડુ થાય। સામાનાર્થી એનું વિરુદ્ધાર્થી તાપ થશે। આપણે એનું વાક્યમાં પણ પ્રયોગ જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, શીતલનું તમે જોઈ શકો છો વાક્યમાં, दोनों वही खड़े पूर्णिमा के शीतल का चांद को देख रहे हैं। અહીંયા વાક્યમાં પ્રયોગ ઘણા આપેલ છે, તમે જોઈ શકો છો, અહીંયા જોઈ લેજો। હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો એટલે કે કનું જે ત્રીજો પ્રશ્ન છે, दिए गए मुहावरे का अर्थ देखकर उसका वाक्य में प्रयोग कीजिए। गले मिलना, तो એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો શીતલનું તમે વિરુદ્ધાર્થી જોઈ શકો છો, ગ્રીષ્મા, તાપ ઓર નિદા। હવે આપણે એનું ગલે મિલના એનું મુહાવરેનું જે અર્થ છે એ આપણે જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો, અર્થાત ગલે લગાના, તો એની અંદર શું જવાબ આવશે? बहुत प्यार करना, बहुत स्नेह आना। હવે એનું વાક્યમાં પ્રયોગ આપણે કરીએ। तो विद्यार्थी मित्रों, रोते हुए लड़के को बहन ने अपने गले लगा लिया। बधाई के वक्त गुड़िया को गले लगाते हुए माँ फूट फूट कर रोई पड़ी। અહીંયા તમે વાક્યમાં પ્રયોગ જોઈ લો। હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે વિભાગ 2 છે એનું પહેલું પ્રશ્ન અ, दिए गए शब्द का समानार्थी शब्द देखकर उसका वाक्य में प्रयोग कीजिए। पृथक, તો એની અંદર જવાબ આવશે સમાનાર્થી અને વાક્યમાં આપણે પ્રયોગ જોઈ લઈએ। तो विद्यार्थी मित्रों, અહીંયા જોઈ શકો, पृथक के पर्यायवाची शब्दों के अर्थ देखने के लिए अलग, दूर, अलग, व्यस्त, अलग, विच्छेद, अलगाव, अलग से विकट ઘણા આપેલ છે તમે। હવે આપણે વાક્ય પ્રયોગ જોઈ લઈએ એનું। तो અહીંયા વિદ્યાર્થી મિત્રો, भिन्न आनुवंशिकता के इन पौधों को पृथक करना संभव है। અહીંયા વાક્ય પ્રયોગ તમે જોઈ લીધો। नेक्स्ट प्रश्न है बीजो विभाग बीनु, दिए गए शब्द का विरुद्धार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग कीजिए। समझ, तो एनु विरुद्धार्थी ना समझ थाय अने वाक्य में प्रयोग आपणे जोई लईए विद्यार्थी मित्रों। तो उन्हें भारत की मिथकीय बनावट की सहज समझ थी। अहींया वाक्य में प्रयोग तमे जोई शको छो अने तमे पोतानी रीते पण लखी शको छो। હવે વિદ્યાર્થી મિત્રો, नेक्स्ट छेल्लो प्रश्न है विभाग बी त्रीजो, दिए गए मुहावरे का अर्थ देकर उसका वाक्य में प्रयोग कीजिए। बाल बाका न होना, तो एनी अंदर जवाब आवशे। तो विद्यार्थी मित्रों, किसी प्रकार की सती या कष्ट न होना एनु अर्थ थाय छे, एनु मुहावरेनु अर्थ आपणे जोई लईए। एनु किसी प्रकार की सती या कष्ट न होना, तो एनु मुहावरेनु आपणे अर्थ पहला जोई लईए। હવે એનું પ્રયોગ જોઈએ વાક્યમાં પ્રયોગ, बंदूक की गोली उसके बगल से निकल गई पर उसका बाल भी बाका नहीं हुआ। वाक्य प्रयोग, रेल दुर्घटना में रेल पटरी से उतरने पर ईश्वर की कृपा से यात्रियों का बाल भी बाका नहीं हुआ। તમે પોતાની રીતે લખી શકો છો અથવા એ પણ તમે જવાબ લખી શકો છો। હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ જે ટોટલ 5 આપેલ છે એના બેન આપણે સોલ્યુશન જોઈ લીધા છે। હવે બાકીનો એટલો આપણા પાસે ટાઈમ નથી। હવે તમારે કયા પૂછાયેલ છે, જો તમને જવાબ જોઈતો હોય તો ક્રમ લખી અથવા વાક્ય લખીને મને કોમેન્ટની અંદર જણાવજો, તો તમને હું કોમેન્ટની અંદર જણાવીશ અથવા આપણી ગ્રુપની અંદર તમે જોઈન થયેલ હશો તો એની અંદર હું જવાબ તમને આપી દઈશ, અને જોઈન ન થયા હોય તો એની લિંક હું નીચે વિડીયોની નીચે આપી દઈશ, જેથી તમે જોઈન થઈ જશો। હવે નેક્સ્ટ આપણે જે બાકીના પ્રશ્નો છે એ જોઈ લઈએ। હવે તમે કીધું નથી કયા કયા પ્રશ્નો છે એ પણ કહી। હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, दिए गए शब्द का समानार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग कीजिए। आपदा, એની અંદર જવાબ આપણે જોઈશું। दिए गए शब्द का विरुद्धार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग कीजिए। अवनति અને મુહાવરેનો અર્થ છે સર ઊંચાઓના, પછી સમાનાર્થી છે ચોથું વિભાગ છે ઋણ, અસિત, એક सूत्र में पिरोना, અને પાંચમું છે બિસાત, સમાનાર્થી છે, ને દિન વિરુદ્ધાર્થી તો આપણને ખ્યાલ છે રાત થાય એનું, ને બડે પ્યાર બેડા પાર લગાના। તો એની અંદર તમારે કયા પૂછાયેલ છે એ આપણે 5 વિભાગના પ્રશ્નો જોઈ લીધા। બેન આપણે જવાબ આપ્યા છે, બાકી નથી આપ્યા। જો તમને આ જવાબ જોઈતા હોય તો કોમેન્ટની અંદર મને જણાવજો। હવે છે शब्द के वचन परिवर्तन के नियम अनुसार वाक्य प्रयोग करते हैं। प्रश्न नंबर 3 છે એની અંદર વિભાગ એ છે किसी एक विभाग का, तो हमारे जवाब एक विभागनी अंदर 4 एक विभागनी अंदर प्रश्न आपेल है, एनी अंदर एक विभाग जे छे तमारी पूछाયેલ છે, तो આપણે टोटल विभागनो જોઈ લઈએ। હવે પહેલું પ્રશ્ન છે વિભાગ ए નું, मुझे लुटेरे का डर था, हमें लुटेरे का डर था। तो वाक्यમાં એટલે એક વચન છે તો બહુવચન કરવાનું અને બહુવચન છે તો એક વચન કરવાનું। હવે બીજું છે પક્ષીને ઉડાન ભરી, તો પક્ષીઓને ઉડાન ભરી। ત્રીજું છે उसने मुझे मिठाई दी, तो उन्होंने मुझे मिठाई दी। चौथું છે मैंने कविता लिखी, तो हमने कविता
लिखी। હવે વિભાગ બી છે, એનું પહેલું પ્રશ્ન છે यह मेरी किताब है, तो वह मेरी किताब है, तो ये हमारी किताब है। બીજો છે इसे लड्डू दे दो, तो उनको लड्डू दे दो। ત્રીજો છે सेठ ने नौकर से पूछताछ की, तो सेठ ने नौकरों से पूछताछ की। ચોથો છે कौवा उड़ गया, तो कौवे उड़ गए। હવે ત્રીજો જે છે વિભાગ ક, એની અંદર પહેલું છે तोता पिंजरे के अंदर बैठा है, तो तोते पिंजरे के अंदर बैठे हैं। बीजू છે यह कार्य मुझसे नहीं हो सकेगा, तो यह कार्य हमसे नहीं हो सकेगा। ત્રીજો છે मैं स्वयं चला जाऊंगा, तो हम स्वयं चले जाएंगे। चौथो છે जंगल में हाथी ने उत्पात मचाया, तो जंगल में हाथियों ने उत्पात मचाया। હવે ડ છે ત્રીજો છે ચોથું છે પહેલું પ્રશ્ન છે એનું दृश्य देखने के लिए घर का दरवाज़ा खुल गया, तो दृश्य को देखने के लिए घर का दरवाज़ा खुल गया, तो एनी अंदर शू है खुला गया। बीजो है यह किताब किसकी है, तो यह किताब किसकी है, तो वह किताब किसकी है। त्रीजो है दरवाज़ा खोलकर तुम अंदर आ सकते हो, तो दरवाज़ा खोलकर आप अंदर आ सकते हो। चौथो है इसने मेरी एक न मानी, तो उन्होंने मेरी एक न मानी। હવે ઈ છે છેલ્લું છે વિભાગ, લગભગ એનું આપણે જવાબ જોઈ લઈ। હા, છેલ્લું વિભાગ છે वह खेत में फसल बो रहा है, तो वह खेत में फसल बो रहे हैं। बीजू છે उसे मेरी बात अच्छी नहीं लगी, तो उन्होंने तो એની અંદર જવાબ શું આવશે? उसे मेरी बात अच्छी नहीं लगी, तो એની અંદર જવાબ આવશે उनको मेरी बात अच्छी नहीं लगी। ત્રીજું છે मैंने कहानी की किताब खरीदी, तो हमने कहानी की किताब खरीदी। चौथું છે यह पेंसिल अच्छी है, तो वह पेंसिल अच्छी है। आपने वाक्य में प्रयोग જોઈ લીધા। હવે છે शब्द लिंग परिवर्तन के नियम अनुसार वाक्य प्रयोग करते हैं। रेखांकित शब्दों का लिंग बदलकर वाक्य फिर से लिखी किसी एक विभाग का। तो पहलू विभाग છે એની અંદર वृक्ष के नीचे युवक खड़ा था, तो वृक्ष के नीचे युवती खड़ी थी। बीजू है पंडिताइन मिलने के लिए हमारे घर आए, तो पंडिताइन है, तो पंडित मिलने के लिए हमारे घर हैं। त्रीजू है हिंद के महान सम्राट को कौन सी जनता, तो हिंद के महान रानी को कौन सी जनता। चौथું છે ये हमारे गांव की डॉक्टरनी है, तो ये हमारे गांव की, तो એની અંદર શું આવશે? ये हमारे गांव का डॉक्टर है। હવે વિભાગ બી છે, એનું પહેલું પ્રશ્ન છે मालिन सुंदर मालाएं बनती है, तो એની અંદર શું આવશે? मालिन, तो मलिन सुंदर मलाई बनाती है। बीजू है सेठ ने नौकर को बुलाया, तो सेठनी ने नौकर को बुलाया। ત્રીજું છે उसकी सास बड़ी भाग्यवान है, तो उसकी सास, तो એની અંદર શું આવશે? વિદ્યાર્થી મિત્રો જવાબ તમારે કોમેન્ટની અંદર મને જણાવવાનો છે। ચોથું છે तुम किस स्कूल की छात्रा हो, तो तुम किस स्कूल के छात्र हो। लिंग परिवर्तन આપણને કરવાનું છે। यानी क છે पहलू प्रश्न है हमारी अध्यापिका बहुत अच्छा पढ़ाती है, तो हमारा अध्यापक बहुत अच्छा पढ़ाता है। बीजो है साधु को भिक्षा देना हमारा धर्म है, तो साधुनी को भिक्षा देना हमारा धर्म है। त्रीजो है हमें सन्यासी से मिलकर खुशी हुई, तो हमें सन्यासी से मिलकर खुशी हुई, तो हमें सन्यास से मिलकर खुशी हुई। चौथो है इस मुल्क के ठाकुर को कौन सी नहीं पहचानता, इस मुल्क के ठाकुर को कौन नहीं पहचान, तो इस मुल्क के ठाकुर, तो એની અંદર તમારે કોમેન્ટની અંદર મને જવાબ આપવાનું છે। આ ડ છે બે પહેલું પ્રશ્ન शिक्षक कक्षा में छात्रों को पढ़ा रहे हैं, तो शिक्षिका कक्षा में छात्रों को पढ़ा रही है। बीजू है जंगल में बाघ घुरा रहा है, तो जंगल में बाघ घुर रहा है। हमारी पड़ोसिन हमें दूध देती है, तो हमारा पड़ोसी हमें दूध देता है। मजदूर थैला उठाकर जा रहा है, तो मजदूरन थैला उठाकर जा रही है। कवि की रचना पढ़कर मज़ा आ गया, तो कवि, तो એની અંદર શું આવશે? કવિતા નહીં આવે, પછી શું આવશે એ મને કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે। બીજું છે लेखिका તમે કહી શકો, कावित्या કહી શકો। भगवान को याद करने कार्य की शुरुआत कीजिए। भगवान, तो भगवान एक है, એની અંદર તમે ભગવાન લખી શકો છો। इस विधवा को सहायता दीजिए, तो इस
विदुर को सहायता दीजिए। चौथું છે શ્રીમાન आप यहाँ बैठिए, तो શ્રીમાન आप यहाँ बैठिए એની અંદર તમે જવાબ લખેલા। હવે વિદ્યાર્થી મિત્રો આ વિભાગમાંથી તમે બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જણાવજો। હવે બાકીના આપણે પ્રશ્નો જોઈ લઈએ। रात पर से कहानी का लेखन करते हैं એની પ્રશ્ન 5 છે। એની અંદર પહેલી કહાની છે एक नगर में दो स्त्रियाँ एक ही बालक के लिए दावेदार, आपस में तकरार, मामला न्यायाधीश के समक्ष, दोनों की बातें सुनना, न्याय करना, बालक को दो टुकड़े करने बांट लो, एक स्त्री मान दूसरी को रोकना, रहना, बच्चे को काटो उसे ही दे दो, न्यायाधीश का फैसला, रोते हुए स्त्री को बालक सौंपना। तो एनी तो तमारे कहानी लखवानी है। टोटल के लिए कहानी है पहली जोई थी। हवे बीजी है एक स्त्री नेवला पालना, पानी भरने को बाहर जाना, लौटने पर नेवले का खून से लथपथ मुंह देखना, बच्चे की हत्या की शंका, नोले पर घड़ा पकड़ना, बच्चे को जिंदा पाना, पासी, एक मरा हुआ सांप पाना, पछताओ। आ जे कहानी है ने આપણે ગઈકાલે જોઈ લીધી છે વિડીયોની અંદર। જો તમે વિડીયો ન જોયેલો તો એની લિંક છે જે હું નીચે આપી દઈશ, જ્યાંથી તમે કહાનીનો જવાબ જોઈ લેજો। બીજી જે કહાની છે ત્રીજું છે એક રાજા, લડાઈ में हारना, शत्रु। અહીંયા તમે કહાની ટોટલ કેટલી આપેલ છે 5 કહાની આપેલ છે। આમાંથી તમારે કઈ કહાની પૂછાયેલ છે એ મને કોમેન્ટની અંદર જણાવજો। હવે વિદ્યાર્થી મિત્રો ઘણું જે પ્રશ્ન છે 70 થી 80% આપણે સોલ્યુશન કરેલ છે। જે કહાની છે એનું સોલ્યુશન નથી કર્યું, બાકી જે 2-3 પ્રશ્ન છે એનું સોલ્યુશન નથી કર્યું તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો। કંજૂસી ન કરજો કેમ કે તમને સોલ્યુશન સમયસર મળતા રહે। થેન્ક યુ વેરી મચ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।